સુરેન્દ્રનગર જિલ્લા દસાડા તાલુકામાં સુરજપુરા ખારાગોઢા કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે। આ ઊભા પાકને નુકસાન પહોંચી રહ્યું છે અને ખેડૂતો ભારે પાયમાલ થઈ રહ્યા છે। ખેતરોમાં પાણી ફરી વળતા સ્થાનિક ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તેમનું ફરિયાદ છે કે ગાબડું પડ્યા પછી પણ કેનાલ બંધ કરવામાં ન આવી અને નર્મદા વિભાગના અધિકારી 2 દિવસથી પાણી છોડવાનું ચાલુ રાખ્યું। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે ઊભા પાકને નુકસાન પહોંચતા તેમની મહેનત અને આવક બંને જોખમમાં પડી છે। સ્થાનિક ખેડૂતો નર્મદા વિભાગની લાપરવાહી સામે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી રહ્યા છે, જેથી વધુ નુકસાન અટકાવી શકાય। સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક, સુરેન્દ્રનગર। આ પ્રશ્ન સુરજપુરા ગામમાં ખારાગોઢા શાખા નહેર પાણીનો પ્રશ્ન છેલ્લા 7 વર્ષથી આમને આમ આખા ગામ લોકોનો પ્રશ્ન છે અને આ મારા ખેતરનો પ્રશ્ન। જો તમે આ પાણી છેક જીરામાં આવ્યું છે, વર્ષનો પ્રશ્ન છે। તંત્રને લેખિત રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ જાતની આમાં સુધારણાનો પગલાં લેવામાં આવ્યા નથી।